નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર પાદરા રોડના સમારકામ બાબતે જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમઓને લેખિતમાં રજૂઆત કરાઈ। જંબુસર પાદરા રોડ જે વાહન વ્યવહારથી ધમધમતો રોડ છે। આ રોડ પરથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ પસાર થાય છે અને આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, પરંતુ બહેરા તંત્રના કાને જનતાનો અવાજ તો પહોંચતો નથી। મસ્ત મોટા ખાડાઓને લઈને આ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે, ત્યારે તંત્ર નિંદ્રાધીન હોય તેમ ખાડા પૂરવામાં આવતા નથી। સદર બાબતે જંબુસર ટ્રક ઓનર એસોસિએશને જંબુસર તથા પાદરાના ધારાસભ્યને રજૂઆતો કરી છે અને હાલમાં જ આ રોડ 4 લેનની કામગીરી કાર્યરત હોય, પરંતુ જૂના રોડ પર મસ્ત મોટા ખાડા પૂરવામાં આવે તે અંગે જંબુસર એસોસિએશન પ્રમુખ રોમેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મંત્રી કિરણકુમાર પટેલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમદાવાદને લેખિત રજૂઆત કરી કે પડેલ ખાડાના જીપીએસ લોકેશન સાથેના ફોટા જોડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીએમઓના આઈડી પર જાણ કરવામાં આવી છે, જે અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને કરી અને જણાવ્યું કે ગત વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે અને આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેને લઈને સામાન્ય નાગરિક ટ્રક ડ્રાઈવરોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે। ડ્રાઈવર ક્લીનરને ઈજાઓ પણ થાય છે, ગાડીઓને નુકસાન થાય છે, જેને લઈને માલિકોને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે। ત્યારે ધારાસભ્યને જાણ કરવા છતાંય કોઈ પગલાં લેવાયા નથી, તો તાત્કાલિક ધોરણે આ રોડની મરામત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી। નમસ્કાર, હું રોમેશ શાહ, જંબુસર ટ્રક ઓનર એસોસિએશનના પ્રમુખ છું। અમો જંબુસરથી બરોડા જે રસ્તો છે એ અંગે સરકારશ્રીને ગુજરાત સરકારના સીએમઓ પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે જંબુસરથી બરોડાના ખાડા અંગે જાણ કરેલ। ત્યારબાદ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનને પણ જાણ કરી અને ભરૂચ જિલ્લા આરએનબી વિભાગના અધિકારી શ્રી જયમીન શાહ સાહેબને પણ આ અંગે જાણ કરેલ છે। આ રોડનું હાલમાં 4 માર્ગીય થવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ગત વર્ષના ચોમાસા દરમિયાન આ રસ્તા પર પડેલા ખાડા આજ દિન સુધી ભરવામાં આવેલા નથી અને આ રોડ પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોનું અવન જવન થતું હોય છે। માટે અમે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે આ રસ્તા પરના ખાડાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને પ્રજાના હિતમાં આ કાર્ય વહેલામાં વહેલી તકે પૂરું થાય એવું કરવા માટે યોગ્ય છે કરવું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।